જો હું કપડાં ધોવું હોય ને ચીકુભાઈના પોપટને નાઈ નાઈ કરાવે. બેટું પલરી જાય ને નાઈ નાઈ કરાવે. હે આજ તો ચીકુએ ડિસાઈડ કરી લીધું હે કા મોજું નહીં કા હાબુ નહીં. કેટલો બધો હાબુ દીધો છે. આમ જોવો કેટલો ફીણ વરે. હે મોજ રેડ કલરનો કે મસ્તીનો છે. આ ફૂલને તમે કયા નામે જો ચીકુભાઈ ગાડી ડિશુમ થઈ ગઈ. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે આજના નવા બ્લોગમાં. તો ફ્રેન્ડ્સ અત્યારે છે ને સવારના 10 વાગી ગયા અને ઘરનું ઓલમોસ્ટ બધું કામ થઈ ગયું છે. આજે ખાલી એક કપડાં જ ધોવાના બાકી છે. તો હું અહીંયા કપડાં ધોવા બેઠી હતી અને જોવામાં ચીકુભાઈ શું કરે છે. શું કરસ? હે પોપટ નાઈ નહીં કરે હે. તો હું કપડાં ધોવું હોય ને ચીકુભાઈના પોપટને નાઈ નહીં કરાવે. બેટું પલરી જાય ને નાઈ નહીં કરાવે. હે ભીનું ભીનું થઈ જાય બા. જય શ્રી કૃષ્ણ તો કરો. પછી શું કહેવાનું? પોપટને નાઈ નહીં કરાવે. તો જો ફ્રેન્ડ છે ને હું અહીંયા કપડાં ધોઉં ને એમાં ચીકુભાઈને પોપટને નાઈ નહીં કરાવે છે. દરરોજ એના રમકડા લઈને એને બધાને પલારતો હોય ને રમતો હોય. આજે તો હાથમાં પોપટ આવી ગયો છે એટલે એ લઈને રમે છે. તો ચાલો ફ્રેન્ડ્સ છે ને હું ફટાફટ કપડાં ધોઈ નાખું. જો ફ્રેન્ડ છે ને હું અહીંયા કપડાં ધોઉં છું. મેં ઓલમોસ્ટ કપડાં ધોવાઈ જ ગયા, થોડાક જ બાકી છે. પણ આમાં ચીકુભાઈને જોઈ લ્યો, એ કપડાં ધોવરાવે હારો હાર. એને ડેડીને મોજા લઈને બેઠો ને જો હાબુ લઈને બેઠો હે. આજ તો ચીકુએ ડિસાઈડ કરી લીધું હે કા મોજું નહીં કા હાબુ નહીં. કેટલો બધો હાબુ દીધો છે. આમ જોવો કેટલો ફીણ વરે. હે મોજું સાફ થયું કે નહીં? હે ચીકુ થઈ ગયું? બ્રશ ના મારો થોડોક એટલે ચોખ્ખું થઈ જાય. હે ચીકુભાઈ જો કેટલો હાબુ દે હે ચીકુ. હે શું હે શું કે જો આમાં ચીકુભાઈ જો શું કરે. એમ શું બોલે? એમ્બ્યુલન્સ આવી. હે હા મેળી માથે ન આવે, આમ રોડે આવી. એ કપડાની તો ધોઈ નાખ્યા છે. હવે છે ને ઝાડવામાં પાણી નાખી દઉં. જો કાલ ઝાડવાની સફાઈ કરી એટલે આજે જો કેટલા મસ્ત લાગે છે. એકદમ ચોખ્ખું ચોખ્ખું ક્લીન લાગે. ઝાડવા અત્યારે તડકાના એવા સુકાઈ જાય છે ને. ચીકુભાઈ તો નાઈ ધોઈ લીધું ચીકુ અને એ બેઠો છે. હવે ટીવી જોવા નાસ્તો કરે ને. કીધું લાવો હું ને ઝાડવા પાણી નાખું ને. જો એક ફૂલ છોડમાં ને ફૂલ આવ્યું જો કે મસ્તીનું છે ને એકદમ રેડ કલરનું કે મસ્તીનું છે. આ ફૂલને તમે કયા નામે ઓળખો જરા કમેન્ટ કરી જણાવજો. મને આ ફૂલનું નામ તો ખબર નથી પણ ઉગ્યું છે કેટલું સરસ. આ તમે બધા છે ને આજે કમેન્ટ કરીને જણાવજો કે એને કયા નામે ઓળખે, શું કહેવાય. બાકી આવ્યું છે કેવું મસ્તીનું છે, એકદમ રેડ કલરનું છે. જો છે ને રેડ કલરનું. તો ચાલો હવે છે ને રસોઈએ કરી નાખું ભેગા ભેગી. 11:30 તો થઈ ગયા. વહેલું રાંધી નાખી. કા ચીકુભાઈ શું કરો? જો ચીકુભાઈ ગાડી ડિશુમ થઈ ગઈ. આમાં ચીકુભાઈ વાહનનો બહુ શોખ ને. અંદર વહી ગયું વાહન. કેટલા બધા વાહન ભેગા કર્યા છે ચીકુએ. જો આવી જ રીતે રમતો હોય ને ટીકા. હે હા મિક્સર ટ્રક. હા મિક્સર ટ્રક બ્લુ કલર. તો જો ચીકુભાઈ છે ને એના રમકડા લઈને રમે છે ને હું એમાં રસોઈ કરી નાખી. મેં જો રોટલી કરી. રોટલી 2-3 જ બાકી છે, હવે ઓલમોસ્ટ થઈ જ ગઈ. ને જો અહીંયા છે ને સવારે અડદની દાળનું શાક કરી નાખ્યું તો સવારે ટિફિન લઈ જવું હોય ને સોનું. અને ચીકુભાઈ અટન પાલકની ભાજી કરી. જો હવે છે ને બે જ રોટલી બાકી છે. રસોઈ થઈ ગઈ. હા ભગ થઈ ગયું. શું ભગ થઈ ગયું? શું
હાલ બતાવવા જો આ મને બતાવવાનું કીએ હે શું ભાપ થઈ ગયા બધા રમકડા ભાપ થઈ ગયા હે પાછું લઈ લ્યો ઉપર હા ઉપર ચડી ગયો હા હા કેવા કલરનો છે ડમ્પ કેવા કલરનું તારે હે ડમ્પ કેવા કલરનું યલો કલર જો ચીકુભાઈ રમે હે કે મને જ બતાવો તો ચાલો હવે ચીકુભાઈ એની રમત કરે અને હું મારે 2 રોટલી બાકી છે એ કરી લઉં પછી જમી લઈએ આજે મારે તો છે ફાસ્ટ એટલે કંઈક ફરાળ કરશું ચેવડો ને એવું લઈ આવીશ ફરાળ કરી નાખશું ચાલો હવે 2 રોટલી હું કરી લઉં તો ચાલો ફ્રેન્ડ્સ અત્યારે છે ને સાંજના તો નહીં પણ રાતના 8 વાગી ગયા છે અને હું કિચનમાં મેં થોડું અડધું રસોઈ બનાવી લીધી છે જો આજે બનાવ્યું છે આમાં જો ભીંડાનું શાક કર્યું અહીંયા રોટલી અને જો પપ્પા જે છે ને કેરીનો રસ લઈ આવ્યા છે તો આજ તો કેરીનો રસ ખાઈશું ને આમાં ખીચડી કરી નાખીશ તો ફ્રેન્ડ્સ અત્યારે તો છે ને આખો દિવસ આજે ટાઈમ મળ્યો નહીં એટલે અત્યારે પાછો બ્લોગ ચાલુ કર્યો જો અત્યારે છે ને પપ્પા દીવાબત્તી કરે છે તમને હનુમાન ચાલીસાનો અવાજ આવતો હોય છે એટલે હું અહીંયા રસોઈ કરું છું તો આજ તો કેરીનો રસ છે ખાવામાં મજા આવી જવાની છે ચાલો રોટલી કરી નાખી છે થોડીક નાખી છે તો હું ચાલો ફટાફટ હે ને રોટલી કરી નાખું